ભરૂચની આબોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ લાગી। રેકોર્ડ રૂમમાં જૂના કાગળ દસ્તાવેજ બળીને ખાખ થયા છે। આમોદ નગરપાલિકાની ફાયર સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન છે। જંબુસર નગરપાલિકાનું ફાયર ફાઇટર બોલાવવું પડ્યું હતું। રાતના 3 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી, જેમાં કેટલાક અગત્યના ડોક્યુમેન્ટ્સ છે તે બળીને ખાખ થયા છે। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ। ઉભા છે આમોદ તાલુકા પંચાયતની સામે આવેલી રેકોર્ડ રૂમની ઓફિસમાં। આપણે રેકોર્ડ રૂમ ઓફિસની વાત કરીએ તો ગઈકાલની રાત્રિના મોડા આ રેકોર્ડ રૂમની અંદર ભયાનક આગ લાગી હતી અને જે આગની અંદર આ રેકોર્ડ રૂમની અંદર રહેલા કેટલાક કાગળો અને કેટલું સામાન બળીને ખાખ થઈ ગયું હતું। અમે તમને વાત કરીએ આ રેકોર્ડ રૂમમાં આગ લાગવાનું કારણ હજુ સુધી ખબર નથી પડી, પરંતુ અહીંયા એક મુખ્ય વાત એવી છે કે આ આમોદ નગરપાલિકા વિસ્તારનું ગામ છે, આ તાલુકા લેવલનું ગામ છે, પરંતુ અહીંયા આમોદ નગરપાલિકાનું ફાયર જે છે ને તે ફાયર પણ શોભાના ગાંઠિયા સમાન છે। અને અહીંયા જ્યારે પણ આગના અકસ્માતના બનાવ બને છે ત્યારે ફાયર એક મોટી સમસ્યા છે અને જેની લીધે મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। જ્યારે પણ અહીંયા આગની ઘટનાઓ બને છે ત્યારે ફાયર માટે બહારથી ફાયર મંગાવવા પડે છે અને જ્યારે ગઈકાલે અહીંયા આગ લાગી હતી, આ ટેજરી રૂમ આ રેકોર્ડ રૂમની અંદર આગ લાગી હતી ત્યારે જંબુસરથી ફાયર આવ્યા, ઘટના સ્થળે ફાયર પહોંચ્યા। અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા અને આગને કંટ્રોલ કરી હતી, પરંતુ આગ લાગવાનું મુખ્ય કારણ શું છે તે તો હવે તપાસમાં જ બહાર આવશે। રફીક મલેક, સંદેશ ન્યૂઝ, આમોદ।